નમસ્કાર મિત્રો, તમારું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો। તો આજે આપણે વાત કરીશું ચૈતર વસાવા વિશે મિત્રો। ચૈતર વસાવા હાલ જેલની અંદર તેમને મૂકી દીધા છે મિત્રો, તો તેમના વિશે વાત કરીશું મિત્રો। તો ચૈતર વસાવાને જેલમાં છોડાવવા માટે પહોંચી ગયા ગોપાલ ઇટાલિયા વકીલ બનીને મિત્રો આવ્યા મેદાનની અંદર। હવે વાત કરીશું આપણે ચૈતર વસાવા રાતોરાત જેલની અંદર તે બહાર આવશે મિત્રો। શું તમે મોટા સમાચાર મળી રહે છે પ્રોપર તેમને શું બધા લોકોનો વિડીયોની અંદર બતાવી જઈ રહ્યું છું મિત્રો કે નમસ્કાર મિત્રો। તો મિત્રો તમને સૌ પ્રથમ ચેનલમાં આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો મિત્રો, તો તમને આવા વિડીયો મિત્રો રેગ્યુલર લાવતો રહું મિત્રો। તો મિત્રો ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે મિત્રો। આ જેલની સજા લઈને અત્યાર સુધી ગોપાલ ઇટાલિયા ખુલ્લે આમ લડી રહ્યા છે મિત્રો, અને કારણ કે ગોપાલ ઇટાલિયા તેમના ખાસ મિત્ર છે ચૈતર વસાવાના મિત્રો। ચૈતર વસાવા જેલની અંદર ગયા પણ ગોપાલ ઇટાલિયા વકીલ બનીને મેદાનમાં આવવું જ પડ્યું મિત્રો। ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ અંદર જેટલા જ પણ વકીલો છે, આ બધા વકીલો અત્યારે ખુલ્લે આમ મેદાનમાં આવી રહ્યા છે મિત્રો ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે। કારણ કે તેમ બધા લોકોનો જાણતા હશો, ચૈતર વસાવા જો 2 વર્ષથી પણ તેઓ હતા મિત્રો ચૈતર વસાવા 2 વર્ષથી મિત્રો જેલમાં હતા ને તેઓ બહાર આવ્યા, અને જ્યાં ક્યાંક ને ક્યાંક તેમનું જે ધારાસભ્યનું પદ હતું તેમાં રહેતો જો 2 વર્ષ પછી જેલની અંદર રહેશે તો એટલા ધારાસભ્યનો પણ હટી જશે મિત્રો, અને યુદ્ધ થવાનું જો ચૈતર વસાવા છોડ માટે ગોપાલ ઇટાલિયા વકીલ બનીને આવી શક્યા છે મિત્રો મેદાનમાં અંદર ખરેખર। કારણ કે ગોપાલ ઇટાલિયાઓને ક્યાંક ને ક્યાંક એડવોકેટ હતા મિત્રો। ગોપાલ ઇટાલિયા પણ ચૈતર વસાવાના ખાસ મિત્રો છે મિત્રો। ગોપાલ ઇટાલિયા ઈડર તો વકીલ હતા, અને તેઓ શું વકીલ બનીને ખુલ્લે આમ મેદાનમાં આવી રહ્યા છે મિત્રો, અને તેમનો પડકારો છે મિત્રો। તો મિત્રો ચૈતર વસાવાને છોડાવવા માટે ગોપાલ ઇટાલિયા વકીલ બનીને મિત્રો મેદાનમાં આવી ગઈ છે। કારણ કે તેમાં લોકોને જાણતા હશો કે એમએલએ બન્યા પછી તેઓ એડવોકેટ છોડી દીધો હતો મિત્રો, ગમે ત્યારે મિત્રો હતા। તો જો આપણે એમએલએ બનવું હોય તો મિત્રો તમારે પણ આટલી જે સરકારી નોકરી કરો છે એ પણ છોડવી પડે છે, એટલે એડવોકેટ તેમને મૂકીને દીધું હતું મિત્રો। પરંતુ તેઓ એડવોકેટની અંદર જે પણ તમને કલમ તે બધું મિત્રો જાણે છે ગોપાલ ઇટાલિયા, એટલે ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાને છોડાવવા માટે મિત્રો વકીલ બનીને મેદાનમાં આવી રહ્યા છે મિત્રો। તો મિત્રો ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાને સહાય તો ઘણી કરી છે, પરંતુ કારણ કે ગોપાલ ઇટાલિયાએ ખુલ્લે આમ જ તેમને લોકોને જાણતા હશો કે ચૈતર વસાવા માટે પણ હંમેશા તેઓ લડતા રહેતા હશે। ચૈતર વસાવાને 7 વર્ષની જેલ થઈ છે મિત્રો, અને એક ખાલી નાનકડો ગ્લાસ ફેંકી દે પણ તેને 3 મહિના જેલની અંદર નાખે છે મિત્રો। તો આ વખતે વન વિભાગના સાથે બબાલને ફાયરિંગને લઈને 9 લોકો જેલમાં ગયા છે મિત્રો। તેમના બધા 7 વર્ષના જેલની સજા ફટકારવામાં આવી છે મિત્રો। પત્ર તો સુપ્રીમ કોર્ટની અંદર, હાઈકોર્ટની અંદર તેમને જણાવવામાં આવ્યું છે મિત્રો। અને મિત્રો હાઈકોર્ટની અંદર જ્યારે ચૈતર વસાવા જ્યારે લડવા જાય છે ત્યારે તેમને શું મિત્રો આ સજા ઓછી થઈ છે। ખરેખર જો તેની સજા ઓછી થશે, 2 વર્ષની અંદર રહેશે તો ક્યાંક ને ક્યાંક તે પોતે એમએલએ રહેશે, પરંતુ 2 વર્ષની બહાર વટી જાય તો એટલે કે 7 વર્ષ 3-4 વર્ષ કે પછી 5-6 વર્ષ તો થાય તો મિત્રો તેઓ ક્યાંક ને ક્યાંક તેમનું પદ એટલે કે તેઓ હટી જવાનું બનશે મિત્રો ધારાસભ્ય। પરંતુ ચૈતર વસાવા તમને શું લાગી રહ્યું છે, જેલની બહાર આવશે? શું ગોપાલ ઇટાલિયા તેમને જેલમાંથી બહાર કાઢશે મિત્રો? તમારી શું રાય છે મિત્રો? તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મિત્રો, તેવી બધાને ખબર પડે। તો મિત્રો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને ચૈતર વસાવાની આવી નવી મિત્રો અપડેટ લાવતો રહીશ। કોઈ બી અપડેટ મળે તો હું મિત્રો વિડીયો બનાવીશ। તો મિત્રો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને